એક ભારતીય જનતા યુવા મોરચાનો હોદ્દેદાર અને એક ભાજપના લઘુમતી મોરચાના 2 હોદ્દેદારો જેના હર્ષ સંઘવી સાથે મિત્ર ભાવના પારિવારિક સંબંધના ફોટાઓ વાયરલ થયા છે, એ બંને ડ્રગ્સ વેચતા પકડાયા. આમ જો તો આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનો ઇજારો ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું હોય એવું સ્પષ્ટ રીતે સાબિત થાય છે. બધાને ખબર છે કે દારૂના ધંધાના ભાગીદારો ભાજપના કયા કયા નેતાઓ છે. આ ડ્રગ્સના ધંધાની અંદર જે રીતે ભાજપના હોદ્દેદારો પકડાઈ રહ્યા છે, ભાજપ પાર્ટીના નેતાઓ પકડાઈ રહ્યા છે, એનાથી સાબિત થાય છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપવાળા કરી રહ્યા છે. આમ છતાંય ગુજરાત આખું જાણે છે કે દારૂનો અને ડ્રગ્સનો ધંધો ભાજપવાળા કરે છે, ભાજપના નેતાઓ કરે છે, ભાજપવાળા હપ્તા લઈને કરાવડાવે છે. એ વાતની જાણ આખા ગુજરાતને હોવા છતાંય કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદાનું કામ કરશે વગેરે શેર શાયરીઓ કરી અને ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ હર્ષ સંઘવી કરે છે. હર્ષ સંઘવીને મારે